તમારા માટે એક સરપ્રાઈઝ પાછો કાલ જેટલો હોય છે ફૂલ આઈ સાઈડ કરણભાઈ ઘર ન જવા દેવાના ઘરે તો જવું વસ્તુ તમને અંદાજીને બતાવું પણ એવું નહીં તમને કહું સરપ્રાઈઝ હું હતું નહીં એટલે વરસાદ જો ખાલી આવ્યો ના બધા નાયા નાયા થયા આવડા છોકરા જ નાય બધાની એને આખી જિંદગી એને આવું બગડી જ ગઈ એમ સમજી લ્યો કોઈ હરખાઈ રહેતું જ નથી સમજી લ્યો તમે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને અત્યારે હે ને 8 ને માથા થઈ ગયો હે ને હવે જવું હોય અત્યારે પાયલ હંજવારી કાઢા મેં અત્યારે રોટલી કરે હે ને ઈશું હાટું તરેલી કરે ઘી વાળી નથી ખાતા પતી ગયું ઘી પૂરું થઈ ગયું હવે લેવાનું હે તો ફેમિલી આપણે હવે કામ આવેલા જઈએ ને પછી આવી છે ને તમારા માટે એક સરપ્રાઈઝ હે ને હે કે નહીં તને ખબર તમારી સરપ્રાઈઝ મને કેમ ખબર તો હોય છે થોડી થોડી તો ફેમિલી હવે પેલા કામે આવેલા પછી પાછા આવજે કઈ બધું કામે નહીં મને એવું લાગે છે તો ફેમિલી અત્યારે ઘરે આવતા રહ્યા ને આમ જો ખાલી વાદળા જો છે અંધારો હે વરસાદ કેવો કાંઈ છે પાછો કાલ જેટલો હોય છે ફૂલ આઈ સાઈડ કરણભાઈ ઘર ન જવા દેવાના ઘરે તો જવું બરાબર વરસાદ આઈ છે કેમ જાહ વરસાદે ચાલુ ભાઈ આવડો નો જાવ નહીં દે કોઈ એસી તમને હું એક વસ્તુ તમને અંદાજીને બતાવું પણ એવું નહીં તમને કહું સરપ્રાઈઝ હું હતું નહીં હું દેખાય મોબાઈલમાં મથે મમ્મી ને ખાવા બેઠા શું કરો હો શું થાવું અમારા તમે જોયું સંભળાતું નથી બહુ ન સંભળાય રોકાવાના હો તમે રોકાવાના હો કરણ ભેગા જવાના એના ભેગા હો ને સાંભળતા નથી ને એટલે એમ કરે મેં કીધું કરણ ભેગા જવાના નથી કે ના હું ઘરે જવાના હતી કે ના ના આવવાના દાદા બે આવવાના તો ફેમિલી અત્યારે હવે નાહી લઈને પછી ખાઈ લઈ વરસાદ અંધારો હે ને કે પછી નાવા તો ફેમિલી અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો કિલોના છોડાય પરમ કાલ હા વહી જવાનું હતું હવે હા વીરપુર મોટી મારી હો ને મોટી માળ અમારું જૂનું ઘર છે ને આમ પેલા રહેતા ને ત્યાં રહીએ મોટી માળ થોડોક ટાઈમમાં જવાનું હોય ને તો ત્યાં તમને હું બધું બતાડીશ કે મોટી માળ હું એને મારી જૂની યાદો ત્યાં બધે હું બોલું તો ત્યાં જઈને હું તમને બતાડીશ અત્યારે હવે નાહી લઈશ એટલે વરસાદ જો ખાલી આવ્યો ના બધા નાયા થયા સાગરીઓ હવે આવડા છોકરા જ નાય હા ખાવું હે હું આવું આમ અરે રખડે આગળ ઘડીક વાર બહાર ગયો ને તો આખો પલળી ગયો અડધો તો પલળી ગયો ના હું ખાલી નાવા ગયો ને પાછો બહાર આવ્યો ને તો એટલો બધો વરસાદ આવી ગયો પાણી હાલતા થઈ ગયા રોડ પર એટલો વરસાદ આવી ગયો હું બહાર છે ને એક વસ્તુ તમને બતાડવી હતી હું બતાડી ન આવ્યો કેમ કે આ મોબાઈલ એને વોટરપ્રૂફ નથી મોબાઈલમાં છે ને બહુ પલળે ને તો વાંધો પડી જાય થોડો પલળે ન વાંધો આવે થોડોક વધારે પલળી જાય ને તો વાંધો પડી જાય કેમ કે આપણે કાંઈ આઈફોન તો છે નહીં એટલે હે ને હું બહાર બહુ ઓછો જાઉં આ કારણે છત્રી હતી ને તો એ ઓલા વચ્ચે હે ને તૂટી ગઈ ને કાગડો થઈને તૂટી ગઈ ને તો છત્રી છે નહીં નકરે છત્રી લઈને જાઉં ચાલો ફેમિલી હવે ખાઈ લઈને ઓલી તો ક્યારે આવી છે ને ત્યારે કપડાં બદલાય છે ને ત્યારે મને ખાવાનું દે તો મારા આઈથે લઈને હું ખાઈ તો ફેમિલી આ ભરેલા રીંગણાનું શાક છે આ મમ્મીનું છે આ પાયલ બનાવ્યું પાયલ તો કાંઈ એવી નહીં આ કરણીઓ બે જમવા બેસી ગયા છે અત્યારે ફેમિલી આને એટલો નાવાનો હરખ હતો ને તો અમે ખાઈ લીધું કોઈ તો અત્યારે ખાવા બેઠી
એવો નાવાનો એવો શું શોખ કઈ છે એવું કઈ ખબર નથી પડતી. કેટલા ત્રણ વાગ્યા પાણી આવતું તમને ખબર હે? કેટલું પાણી આવતું નદી નો જાતી ગઈ એટલું પાણી આપણે રાખીને હું સાગર દીધું ત્રણેય બાયતા બાય તો મને પાણી ઉડાડે ચંપલા તરવી દેતા હતા. મજા આવતી નાવાની. અને મને એમ થયું કે એને ખાઈ લીધું હોય છે પણ એને ખાધું નતું એટલે પછી મેં એને એકવાર બોલાવવા ગયો હતો તો એ વિડીયોમાં નતો આવ્યું કે હાલ આપણે ખાઈ લઈ. હવે મેં એમ કીધું ખાવાનું કાંઈ મને એમ થયું એને ખાઈ લીધું હોય છે એને ખાધું નતું કે મારે બાકી હતું. અત્યારે હવે ખાવા બેઠી થાંભલા ઉટકાય છે અને કામ કર્યું ને પછી ખાવા બેઠી રહી પાછા ઉટકશે થાંભલા એવું કામ કરશે. 4:30 વાગે આવ્યા હે ને રમે તો વખત રમવા પૈસા વાળું મફત છે. પાયલ ચા બનાવીને પી લીધો. મેં મારા મમ્મી ત્યાં પી લીધો હતો આને અહીંયા બનાવીને પી લે. હું તમને હે ને બહાર જઈને એક વસ્તુ બતાડું. હું ભટકાણું તું ખટારો ત્યાં ભટકાણું દેખાણું નહીં આવડો મોટો જેવડો હતો નાનો એવો મારે જેવડો છે. મારે જેવડો નથી. મારે જેવડો તો ઈ છે સાગર જેવડો ખટારો આપતા તે લીવર દીધો ને અહીંથી સીધી અહીંયા દાબી દીધું. હાલો પૈસા લીધા આવડો ભોબો પડી ગયો છે. પછી કાંઈ ને માણા ભેગું થયું ને એને પછી ખર્ચો લીધો કરાઈ દેવાનો 4000 પૈસા લીધા ને વાહ હે ને વાહ તડ પડી ગઈ દેખાય તમને આખો થાંભલો પડી ગયો. તળે પડી ગઈ ને આ થાંભલો આખો પારીને બારીને બધું પડી ગઈ અટકાવી દીધો. આવું વાતાવરણ થઈ ગયું વરસાદ પછી જો ચરફર આવે છે ચાલુ અમુક છાંટા આવે બાકી આવું વાતાવરણ થઈ ગયું. તમે એમ વિચાર કરતા હશો કે તમારા બાતો છે પણ તમારા દાદા જીવે છે કે નથી જીવતા. તમારા દાદા હે ને જીવે જ છે. અને પછી બીજી વાત તો હું તમને પછી કહીશ નિરાંતે કેમ કે હે ને અમારું ફેમિલી છે ને મોટી છે એમ તો નાની નથી. અમે 4 જણા મેં તમને બ્લોગમાં બતાવ્યા નહીં 4 જણા નથી મોટી ફેમિલી. અમારા કાકા છે ને આ કરણ હતો ને અત્યારે એને પપ્પા એને મમ્મી એને બધાય છે. અહીં બધી હે ને પ્રોબ્લેમ છે થોડીક તમે સમજી લ્યો ને કે હજુ પહેરવાઈ ગયું અને બધાની એને આખી જિંદગી એને આવું બગડી જ ગઈ એમ સમજી લ્યો ને તમે. અમે હે ને કાંઈ કંઈ સુખી થઈને રહીએ બાકી તો હે ને આખી જિંદગી હે ને બધાની બગડી જ ગઈ નહીં. બધા કોઈ હરખાઈ રહેતું જ નથી સમજી લ્યો ને તમે. હું બધી વાત તો તમને નહીં શેર કરી કેમ કે કહીશ તો કરીશ એવું નક્કી નથી. તમને કહીશ પણ વહેલા મોડું કહીશ. અત્યારે થોડીક પ્રોબ્લેમ એટલી હાલે ને અત્યારે શું થઈ ગયું હતું ને એ કાંઈ કીધા જેવું નથી. તો ફેમિલી નિશોએ પહેલી વાર હે ને ભજીયા બનાવ્યા આવા બનાવ્યા કેવા હે કેવા ભજીયા લાગે હે કેવા હે કેવા ભજીયા હે હવે ખાય કેવા ભજીયા સારા હે આ કેવા ભજીયા લાગે હે ભજીયા કેવા હે અસલ હે હવે સાંભળો ઈશારા મેં ખાધું મેં ભજીયા ખાધા હતા. ભજીયા બન્યા મસ્તીના પેલી વાર નીચે બનાવ્યા મસ્તીના બન્યા હે તેલ જો અંતારું કરીને હોતી. પાયલે હે ને ખીર બનાવી છે અને આ ખીર છે ને તમને નહીં ખબર હોય. તમે શેની બનાવતા છે એ કોમેન્ટમાં કહેજો. તું શેની બનાવ? ચોખાની હોય ને એને દેગ કહેવાય. હા ઈ રાવા પીરની હોય ને ઈ ખીર હોય દેગ. હા તો એની બનાવ. અને પૌવાની કંઈક બનાવવાની હતી. યા પૌવાની ખીર હોય હાંબાની ખીર હોય સાબુદાણાની ખીર હોય. હા ખીર તો ઘણી માણસો ટાઈપની બને. મેં ખાઈ ગયેલી છે સાબુદાણાની ખાઈ ગયેલી બરોબર. મને ન ભાવે. અને એક બીજી તે કીધી હાંબાની હાંબાની ખીર ખાઈ ગયેલી. પૌવાની પૌવાની કોઈ દી નથી ખાધી. આ પહેલી વાર ખાવું. ચોખા એ આવાની ખાય ને એને જેવી જ લાગે. આ પૌવા હે ને ચોખા હે બે સેમ જ છે. અને આવી ચટણી બનાવી છે મમ્મી એને શેની આંબલીની છે ને આવી આંબલીની ચટણી બનાવીને આ ભજીયા છે. આ બપોરનું શાક છે ભીંડાનું અત્યારે ખાવું છે નહીં. મને તો કઈ ખાવાની ઈચ્છા જ નથી. ખાલી એટલી ખીર ખાઈ લઈશ તોય ધરાઈ જઈશ. તમે એવી કોમેન્ટ કરતા હતા કે હીરામાં કામે આવતા રહ્યો ને વાં આવતા રહ્યું. મારે હીરા શીખવાનું જ નથી. તમને મેં કાલે કીધું હતું અને હું આજે કહું મારે હીરા શીખવા જ નથી. મારા મામા મારા માસા મારો ભાઈ બધા હીરામાં જ કામે છે નથી દેતા કેવા માટે તોય થઈ સારું કીધું એના માટે થેન્ક યુ ને શુક્રિયા ને બીજું તમારો આભાર. આભાર તમારો પણ મારે હીરામાં કામે નથી જવું.
આ હીરાવાળા પૂછે મરે પછી તમે પછી એવી કમેન્ટ કરી ને સુરત આવતા રહ્યો સુરત અમારે નથી આવું ગોંડલ સિવાય અમારે ક્યાંય મેળ ન આવે બાજુમાં ગામડામાં જવું તો વિચાર આવે કે જાય કે ન જાય. ગોંડલ સિવાય અમારે ક્યાંય મેળ ન આવે ક્યાંય મજા જ ન આવે એક હા એક મને મજા આવે મારા ગામડે અને મામીને મજા આવે એના ગામડે અને મને મજા આવે મારા ગામડે અહીંયા ગોંડલ. એને મજા આવે ગોંડલ એટલે એમાં બધું આમ અલગ અલગ હોય અને આપણે હાવ ન મજા આવે સુરત કે બીજે ગમે સિટીમાં જવું મને ન ગમે હજી હું હજી હું રાજકોટ હું કેટલી વાર ગઈ ખબર આવડો થયો ને હું મને યાદ છે ને ત્યાં લગીને 8 થી 9 વાર જ ગયો છું રાજકોટ 8 થી 9 વાર જ ગયો એ લગ્નમાં કે કંઈક ખોરા ભરત હોય કંઈક એવું પ્રસંગ હોય ને તો જ ગયો બાકી હું ગયો જ નથી ત્યાં મારા દાદા ની બધા ત્યાં જ રહી હું ન જાઉં તો આપણને રાજકોટ મજા જ ન આવે જુનાગઢે હું ગયો છું એમ તો હું ફરવા જતો હોય પણ ન્યાય મારે ફઈ રહીએ ને બધા રહીએ પણ ન્યાય હું નથી જતો આપણે એક વીરપુરથી નામ ડિસ્ટ્રિક્ટ લાગે ધોરાજી ઉપલેટા એ બાજુ બધે હું રખડું ભાઈ રખડવા જાઉં એ બાજુના એરિયામાં મજા આવે પણ આમ રાજકોટ કોટ ને એ બાજુ હોય ને બહુ આમ ખીચમીચ બહુ એટલે આપણને ન મજા આવે અને સિટીમાં હાવ ન મને મજા આવે એના કરતાં ગામડામાં એ તારા ટેસ્ટ બહુ મજા આવે મોટી માર તો મને હે ને મને કોઈક કહે ને એટલા વાર હું રહું મને મજા આવે પણ એક વાંધો હોય હું તમને એને પછી કોઈક દી વિડીયોમાં હું તમને કહીશ ને બધું શેર કરીશ આખું આમ ડિટેલમાં શેર કરીશ એમ અડધું અત્યારે કહું ને એમ નહીં આખું ડિટેલમાં હું તમને શેર કરી દઈશ તો ફેમિલી અત્યારે હે ને થોડીક વાર પહેલાં એમાં પહેલાં હે ને આ લેબ બગડી ગયો લેબ બીજો નાખ્યો 55 નાખ્યો ને અને પાયલ ઠામડા ઉટકે અને મમ્મીની ગયા હે માસીના ઘરે ગયા હે તો આપણે હવે વિડીયો એડિટ કરવા માંડીએ કેમ કે અત્યારે પછી થઈ ગયા મોડું અત્યારે 10 તો વાગી ગયા ચાલો ફટાફટ વિડીયો એડિટ કરવા માંડીએ તો ફેમિલી અત્યારે 12:30 વાગી ગયા ને હવે બ્લોગનો એન્ડ કરી નાખીને હવે ચેનલ ઉપર નવો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને આ બ્લોગ તમને કેવો લાગ્યો ને કોમેન્ટમાં કહી દેજો રાધે રાધે જય માતાજી થેન્ક્સ ફોર વોચિંગ બાય.